હેલો વિદ્યાર્થી મિત્રો, ચોથા ધોરણના પાંચમા ધોરણના બધા વિદ્યાર્થી મિત્રોએ હિન્દી પાઠ્યપુસ્તક ખોલવાની છે. બરાબર, દ્વિતીય સત્ર ખોલવાનું છે બધા વિદ્યાર્થી મિત્રોએ. તો આપણે પાઠ્યપુસ્તકમાં ગયા વિડીયામાં આપણે 9મો પાઠ જોયો હતો. બરાબર, હવે આ વિડીયામાં આપણે 10મો પાઠ 10મી કવિતા આપેલી છે શીખો. બરાબર, જે પેજ નંબર તમને 70 ઉપર આપેલી છે. તો બધા વિદ્યાર્થી મિત્રોએ પેજ નંબર 70 ખોલવાનું છે. પેજ નંબર 70 ઉપર તમને 10મી કવિતા આપેલી છે અને કવિતાનું નામ છે શીખો. બરાબર મિત્રો, હવે આ કવિતાના કવિ છે શ્રીનાથસિંહ. બરાબર, કવિતાના કવિ છે શ્રીનાથસિંહ. બરાબર, બધા વિદ્યાર્થી મિત્રો છે એ કવિતાના કવિનું નામ યાદ રાખજો. બરાબર મિત્રો, અને આ કવિતા તમારે મોઢે કરવાની છે, જેથી કરી તમને પરીક્ષામાં પૂછાય ત્યારે તમને લખવામાં સરળતા રહે. બરાબર મિત્રો, હવે આ કવિના પ્રસિદ્ધ રચનાકાર શ્રીનાથજી દ્વારા આ કવિતા છે એ રચાયેલી છે. જીવનમાં પ્રકૃતિનું ખૂબ જ મહત્વ છે તેવું આ કવિતામાં કહેવા માંગે છે. આ કવિતામાં કવિએ પ્રકૃતિ મોજૂદ તેમાં ફૂલો, ભેરો, સૂરજ, પેડ, પૃથ્વી વગેરેને સામેલ કરેલું છે. જે કુછ ના કુછ सीख लेने की प्रेरणा दी है. તેણે કાંઈક ને કાંઈક આપણને શીખ આપવાની પ્રેરણા આપે છે. બરાબર, जीवन में प्रकृति का बड़ा महत्व है. प्रकृति का हर एक अंग हमें कोई ना कोई सीख देता है. इस कविता में फूल, ભેરો વગેરે છે એ આપણને કંઈક ને કંઈક શીખવાનું કહે છે. એટલે કે आदि से मिलने वाली सीख के बारे में बताया गया है. बराबर विद्यार्थी मित्रों, હવે આપણે જોઈએ તો કવિતામાં પ્રથમ પહેલા આપણે કવિતાના શબ્દાર્થ જોશું. બરાબર, જે પેજ નંબર તમને 71 ઉપર આપેલા છે. તો શબ્દાર્થમાં આપેલું છે, પેલું છે ફૂલ એટલે કે પુષ્પ, સૂરજ એટલે કે રવિ અથવા ભાનુ, નીત એટલે કે સદા અથવા તો પ્રતિદિન, લતા એટલે વેલ, ભેરો એટલે મધુકર અથવા તો ભવરા, પતઝડ એટલે પત્તે ઝડને કી ઋતુ અથવા તો પાનખર, તરુ એટલે પેડ અથવા વૃક્ષ, ધીરજ એટલે ધૈર્ય અથવા ધીરતા, હવા એટલે વાયુ અથવા તો પવન, પૃથ્વી એટલે ધરા અથવા અવની, કોમલ એટલે નાજુક અથવા તો મુલાયમ, જલધારા એટલે પાણી કી ધારા યા પ્રવાહ, પાણીની ધારા અથવા તો પ્રવાહ, પાણી એટલે જલ અથવા તો નીર. બરાબર મિત્રો, આ આપણે કવિતાના શબ્દાર્થ જોયા. હવે આપણે કવિતા જોશું. હવે કવિતામાં આપણે કવિતાની પંક્તિ આપેલી છે, એ પંક્તિ આપણે સમજૂતી જોશું. અને બધા વિદ્યાર્થી મિત્રોએ આ કવિતાની સમજૂતી છે એ તમારે તમારી હિન્દી નોટબુકમાં લખવાની છે. બરાબર મિત્રો, જુઓ. ફૂલો સે નિત હસના સીખો, ભેરો સે નિત ગાના, તરુ કી ઝૂકી ડાલિયો સે નિત સીખો શીશ ઝુકાના. બરાબર, આ પંક્તિમાં શું કહેવા માંગે છે કે फूलों से हमें हंसना सीखना चाहिए, जैसे फूल सदा मुस्कुराते रहते हैं. भैरों का गुंजन हम सुनते हैं, हमें भैरों से हमेशा गाते रहना सीखना चाहिए. तरु એટલે કે पेड़ की झुकी हुई डालियों से हमेशा सिर झुकाकर जीना अथवा तो नम्रता रखना सीखना चाहिए. પેલી પંક્તિમાં આપણને આવું છે એ કવિ કહેવા માંગે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે ખાસ ધ્યાન રાખજો. સમજૂતી છે, હું ગુજરાતીમાં બોલું છું કે ફૂલો પાસેથી હંમેશા હસતા રહેવું જોઈએ, શીખવું જોઈએ. ભમરા પાસેથી હંમેશા ગાતા રહેવાનું શીખવું જોઈએ. વૃક્ષની નમેલી ડાળીઓ પાસેથી સદાય માથું નમાવવાનું શીખવું જોઈએ. બરાબર મિત્રો, ત્યાર પછી બીજી પંક્તિ આપેલી છે, सीख हवा के झोंकों से लो कोमल भाव बहाना, दूध तथा पानी से सीखो मिलना और मिलाना. આ પંક્તિમાં કવિ કહેવા માંગે છે કે હવા કે झोंकों से मन में कोमल भाव बहाने की सीख लेनी चाहिए.
दूध और पानी से एक दूसरे में मिल जाना अथवा तो मिला देना सीखना चाहिए। आ पंक्तिमां कवि छे आवुं कहेवा मांगे छे, बराबर। पछी त्रीजी पंक्ति आपेली छे कि सूरज की किरणों से सीखो जगना और जगाना, लता और पेड़ों से सीखो सबको गले लगाना। कवि आ पंक्तिमां कहेवा मांगे छे कि सूरज की किरणें हमें सिखाती है कि हमें खुद जगना और दूसरों को जगाना चाहिए। पेड़ की लताएं और पेड़ों से सबको गले लगाना सीखना चाहिए। त्यार पछीनी पंक्ति छे मछली से सीखो स्वदेश के लिए तड़प कर मरना, पतझड़ के पेड़ों से सीखो दुख में धीरज धरना। हवे आ पंक्तिमां कवि कहेवा मांगे छे कि मछली से हमें स्वदेश अथवा तो स्वदेश એટલે કે अपने देश के लिए तड़प तड़प कर मरना सीखना चाहिए। पतझड़ के पेड़ हमें सिखाते हैं कि दुख में धीरज रखनी चाहिए। त्यार पछी पंक्तिमां आपेलुं छे कि दीपक से सीखो जितना हो सके अंधेरा हरना, पृथ्वी से सीखो प्राणी की सच्ची सेवा करना। आ पंक्तिमां कवि एवुं कहेवा मांगे छे कि दीपक हमें यह बात सिखाता है कि जितना हो सके उतना अंधेरा अथवा तो अज्ञान दूर करो। पृथ्वी पर सीख देती है कि हमें प्राणियों की सच्ची अथवा तो साची सेवा करनी चाहिए। હવે ત્યાર પછી છેલ્લી પંક્તિ આપેલી છે મિત્રો, जलधारा से सीखो आगे जीवन पथ में बढ़ना, और धुओं से सीखो हरदम ऊंचे ही पर चढ़ना। आ पंक्तिमां कवि एवुं कहेवा मांगे छे कि पानी के बहते हुए जलधारा हमें यह सिखाती है कि जीवन के पंथ पर हमें सदा आगे बढ़ते रहना चाहिए। जीवन में हरदम ऊंचे चढ़ना, उन्नति करना हमें धुएं से सीखना चाहिए। कवि छे आ पंक्तिमां एवुं कहेवा मांगे छे, बराबर मित्रों। આપણે શબ્દાર્થ જોયા, હવે આપણે મુહાવરે જોશું। મુહાવરેમાં પેલું આપેલું છે કે શીશ ઝુકાના, એટલે એનો અર્થ બનશે વિનમ્ર હોના, બરાબર। શું બનશે એનો અર્થ? તો કે વિનમ્ર હોના। અને એનું વાક્ય શું બનશે? તો કે હमें सभी से शीश झुकाकर बात करनी चाहिए। બીજું આપેલું છે કોમલ ભાવ બહાના, એટલે કે સુંદર વિચાર પ્રગટ करना, बराबर। तेनु वाक्य बनसे हवा के जोकों से कोमल भाव बहाना सीखना चाहिए। त्रीजू आपेलू छे ऊंचे चढ़ना, એટલે કે उन्नति करना। मेहनत करने वाले लोगों ही ऊंचाई पर चढ़ते हैं, बराबर मित्रों। त्यार पछी आपने आपेलू छे अभ्यास। अभ्यास में आपेलू छे पढ़िए और बोलिए। हवे तमने અહીં આપેલું છે જે શબ્દ આપેલા છે એ વાંચવાના કીધા છે, બરાબર। હસના, ભેરો, સ્વદેશ, તડપકર, અંધેરા, પૃથ્વી, ધુઆ, ઊંચા વગેરે છે જે આપણને કવિતામાં આપેલું હતું, બરાબર। ત્યાર પછી આપેલું છે કવિતા કા સામૂહિક और व्यक्तिगत गान कीजिए। કવિતા છે એ તમારે સારી રીતે એકવાર ગાવાની છે। ત્રીજો પ્રશ્ન આપેલો છે પ્રશ્ન કે ઉત્તર દીजिए। તમને જે બે પ્રશ્ન આપેલા છે તેના ઉત્તર આપવાના છે। એમાં પહેલો પ્રશ્ન છે कविता में प्रकृति के किन किन तत्वों की बात कही गई है। હવે આપણે જોયું તો કવિતામાં ક્યાં ક્યાં તત્વોની વાત કરેલી હતી? તો કે ફૂલ, બરાબર, ભેરો, તરુ, હવા, दूध, पानी, सूरज, लता, पेड़, मछली, पृथ्वी, जलधारा, धुआं आदि प्रकृति के तत्वों की बात की गई है। बीजो प्रश्न आपेलो छे स्वयं देखते हुए प्रकृति की अन्य चीजों के नाम दीजिए। हवे तमे आनी सिवाय बीजी कई कई प्रकृति जोयेली छे तेना विषे तमारे लखवानुं छे। जेम के अन्य चीजों जेम के नदी, झरना, सागर, मिट्टी, पशु, पक्षी, पर्वत, आकाश, चंद्र, सितारे, पत्थर वगैरह छे ए प्रकृति केवा छे जे आपने अहीं कवितामां आपेली नथी, बराबर। त्यार पछी चौथो प्रश्न आपेलो छे
કિસસે ક્યાં સીખે સોચ કર બતાઈએ. આપણે કવિતામાં જોયું તો કે આપણે ક્યાં પ્રકૃતિના તત્વથી આપણને શું શીખવા મળે છે, બરાબર, શું શીખ મળે છે? તો કે પેલું આપેલું છે દીપક છે, તો કે અંધેરા, બરાબર, અંધેરા દૂર કરના. બીજું આપેલું છે ભેરો છે, તો કે હંમેશા ગાતે રહના. ત્રીજું આપેલું છે ફૂલો છે, તો કે હંમેશા હસતે રહના. ચોથું આપેલું છે હવા છે, એટલે કે કોમલ ભાવ બહાના. પાંચમું આપેલું છે दूध और पानी से, तो के मिलना और मिलाना. छठ्ठું આપેલું છે सूरज की किरणों से, तो के जगना और जगाना. सातमुं આપેલું છે लता और पेड़ों से, तो के सबको गले लगाना. आठमुं આપેલું છે धुएं से, तो के ऊंचे चढ़ना. नवमुं આપેલું છે मछली से, तो के स्वदेश के लिए मरना. 10મું આપેલું છે જલધારા, એટલે કે જીવન પંથ પર આગે बढ़ना. 11મું આપેલું છે પૃથ્વી છે, તો કે પ્રાણીઓ की सच्ची सेवा करना. 12મું આપેલું છે પતझड़ के पेड़ों से, तो કે दुख में धीरज धरना. બરાબર મિત્રો, હવે આપણે પાંચમો પ્રશ્ન આવેલા છે તે પાંચમો પ્રશ્ન તે આપણા આવતા વિડીયોમાં જોશું. બરાબર મિત્રો, હવે તમારે હિન્દી નોટબુકમાં કવિતાની કાવ્ય સમજૂતી લખવાની છે. બરાબર, હિન્દી નોટબુકમાં જે તમને ફોટો વોટ્સઅપમાં મળશે. બરાબર, કાવ્ય સમજૂતી પહેલા લખવાની, પછી શબ્દાર્થ લખવાના છે અને પછી મુહાવરે લખવાના છે. મુહાવરે અર્થ સાથે, વાક્ય સાથે અર્થ આપીને લખવાના છે. બરાબર મિત્રો, આટલું લખવાનું છે. ત્યાર પછી અભ્યાસમાં પહેલો પ્રશ્ન તમારે બોલવાનો છે, વાંચવાનો છે. બીજો પ્રશ્ન કવિતા ગાવાની છે અને ત્રીજા પ્રશ્નમાં 2 પ્રશ્ન આપેલા છે તે તમારે હિન્દી નોટબુકમાં લખવાના છે. ત્યાર પછી ચોથો પ્રશ્ન હિન્દી નોટબુકમાં લખવાનો છે. બરાબર મિત્રો, આટલું છે એ આપણે હોમવર્ક લખવાનું છે અને આ હોમવર્ક છે એ તમને ફોટો દ્વારા વોટ્સઅપમાં મળશે. બરાબર મિત્રો, હવે આવતા વિડીયોમાં આપણે પ્રશ્ન 5 થી આગળ ચલાવશું. બરાબર મિત્રો, થેન્ક યુ.